જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય વ્યક્તિગત કર આયોજન અને સંચાલનમાં યુનિટ મકાન મિલકતની આવક માટે કર આયોજન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પ્રશ્ન 3ની અથવામાં પૂછાયેલ દાખલાનો ઉકેલ. દાખલાનું નામ છે સુમનભાઈ પટેલ. તો સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. સુમનભાઈ પટેલ 4 મકાન ધરાવે છે, જેની માહિતી નીચે મુજબ છે. આકારણી વર્ષ 2026-27 માટે તેમની મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરો. વિગત: મકાન એ, મકાન બી, મકાન સી અને મકાન ડી. જેમાં મ્યુનિસિપલ ભાડું વાર્ષિક મકાન 1નું 96,000, બીનું 1,20,000, સીનું 40,000 અને ડીનું છે 50,000. વાજબી ભાડું અનુક્રમે 90,000, 1,25,000, 42,000 અને 45,000 છે. પ્રમાણિત ભાડું છે વાર્ષિક અનુક્રમે 1,10,000, 1,30,000 અને મકાન 3 અને 4ની કોઈ વિગતો આપેલ નથી. મળવાપાત્ર ભાડું માસિક 10,000, 10,000 અને 3 સી અને ડીની કોઈ વિગતો આપેલ નથી. મ્યુનિસિપલ કરવેરા છે એ 2% લેખે ચારેય મકાન પર ચૂકવવાના છે. મકાન લોન પર વ્યાજ અનુક્રમે 10,000, 15,000, 10,000 અને 10,000 છે. મકાન ખાલી રહ્યાનો સમય છે. મકાન એ 1 માસ, મકાન બી 15 દિવસ છે. સી અને ડી વિશે કોઈ માહિતી છે નહીં. મૂડીકૃત વ્યાજ અનુક્રમે 8,000, 8,000, 5,000 અને 5,000 છે. મકાનનું વીમા પ્રીમિયમ ચારેય મકાન માટે 1,000 છે, જે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. જમીન મહેસૂલ અનુક્રમે 300 છે ચારેય મકાન માટે, પરંતુ ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. બાંધકામ પૂરું થયાનું વર્ષ છે એ આપણે મૂડીકૃત વ્યાજની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું છે. તો મકાન એનું 21-22, મકાન બીનું 22-23, મકાન સીનું 19-20 અને મકાન ડીનું 21-22 છે. જ્યારે મકાનનો આપણને ઉપયોગ આપ્યો છે, મકાન એ રહેઠાણ માટે ભાડે આપેલ છે, મકાન બે ધંધા માટે ભાડે આપેલ છે, જ્યારે મકાન સી અને ડી એ સ્વ રહેઠાણ માટે છે. એટલે આપણે આ દાખલામાં ગણતરી મકાન એ અને બીની કરવાની છે. સી અને ડી છે એ સ્વ વપરાશ માટે છે અને કાયદાની જોગવાઈ મુજબ ભારતમાં કોઈ પણ કરદાતાને 2 મકાન સુધી રહેણાંકની કરપાત્ર કરવેરા ચૂકવવાના રહેતા નથી. એટલે 2 મકાન સુધીની સગવડ છે એ બાદ મળે છે. તો દાખલામાં આપણે 4 ખાનાવાળું પત્રક તૈયાર કરી લેવાનું છે. મકાન એ અને બીની ગણતરી દર્શાવવાની છે. મકાન બી અને સીની છે એ આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્ય પછી ગણતરી ધ્યાનમાં લેવાની છે. તો બનાવી લેશું સુમનભાઈ પટેલનું. શ્રી સુમનભાઈ પટેલની મકાન મિલકતના શીર્ષક હેઠળ આવકની ગણતરી. પાછલું વર્ષ 2025-26, પાન નંબર અને આકારણી વર્ષ 2026-27. વિગત: મકાન એ રહેઠાણ માટે ભાડે આપેલ છે અને મકાન બી ધંધા માટે ભાડે આપેલ છે. બંને મકાનોની ગણતરી કરવાની છે. મકાન સી સ્વ રહેઠાણ માટે છે અને મકાન ડી પણ સ્વ રહેઠાણ છે. એટલે સી અને ડીની આપણે ચોખ્ખા વાર્ષિક મૂલ્ય સુધી કોઈ ગણતરી કરવાની રહેતી નથી. સૌપ્રથમ આપણે સ્ટેપ નંબર 1 કરવાનું છે. વાજબી અપેક્ષિત ભાડું શોધવાનું છે. તો વાજબી અપેક્ષિત ભાડું શોધવાનું હોય ત્યારે મિત્રો 3 ભાડાને સરખામણી કરવાની છે. સૌપ્રથમ આપણે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી ભાડું 2 ભાડામાંથી જે ભાડાની રકમ વધુ હોય તે ધ્યાનમાં લેવાની છે અને એને આપણે પ્રમાણિત ભાડા સાથે સરખાવવાની છે. અને આ ભાડું છે એ પ્રમાણિત ભાડા કરતાં વધવું જોઈએ નહીં. આમ સ્ટેપ નંબર 1 મુજબ આપણને વાજબી અપેક્ષિત ભાડું મળશે. તો વાજબી અપેક્ષિત ભાડાની ગણતરી માટે આપણે અનુક્રમે 3 ભાડાની રકમ જોઈ લઈશું અને પત્રકમાં મૂકતા જઈશું અને ગણતરી કરીશું વાજબી અપેક્ષિત ભાડું. તો સૌપ્રથમ આપણે ધ્યાનમાં લેવાનું છે મ્યુનિસિપલ ભાડું વાર્ષિક. મકાન એનું 96,000 અને મકાન બીનું 1,20,000. સી અને ડીની વિગત ધ્યાનમાં લેવાની નથી. હવે આપણે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું પત્રકમાં મૂકી દઈશું. એ મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું મકાન એનું 96,000 અને મકાન બીનું 1,20,000. સી અને ડીમાં કોઈ વિગતો દર્શાવવાની નથી. હવે આપણે પત્રકમાં દર્શાવવાનું છે વાજબી ભાડું. તો વાજબી ભાડું દાખલામાં આપણને આપ્યું છે વાર્ષિક 90,000 અને 1,25,000. સી અને ડીની રકમ આપણે ધ્યાનમાં લેવાની નથી. તો પત્રકમાં દર્શાવી દઈશું વાજબી ભાડું અનુક્રમે 90,000 અને 1,25,000. બી વાજબી ભાડું 90,000 અને 1,25,000. હવે આપણે એ એટલે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને બી એટલે વાજબી ભાડું, એ અથવા બીમાંથી જે વધુ રકમ હોય તે ધ્યાનમાં લેવાની છે. તો આપણે જોઈ શકીએ છીએ કે મકાન એમાં 96,000 અને 90,000માં 96,000 વધુ છે, તો આપણે ધ્યાનમાં લઈશું 96,000 રૂપિયા.
જ્યારે મકાન બીમાં 1,20,000 અને 1,25,000 તો વાજબી ભાડાની રકમ વધુ હોવાથી ધ્યાનમાં લેવાની છે 1,25,000. સી અને ડીની કોઈ વિગત આપણે ધ્યાનમાં લેવાની નથી. હવે આ ભાડું મળ્યું છે અને આપણે પ્રમાણિત ભાડા સાથે સરખાવવાની છે. તો દાખલામાં આપણને પ્રમાણિત ભાડાની રકમ આપી છે, જે આપણે આ પત્રકમાં મૂકીશું. તો પ્રમાણિત ભાડું આપણને આપ્યું છે વાર્ષિક 1,00,000 અને 1,30,000. સી અને ડીની કોઈ વિગતો છે નહીં અને આપણે ધ્યાનમાં પણ લેવાની નથી. પત્રકમાં મૂકી દઈશું સી પ્રમાણિત ભાડું અનુક્રમે 1,00,000 અને 1,30,000. હવે એ અને બી માંથી જે વધુ હોય તે ધ્યાનમાં લેવાનું છે, એટલે કે ઉપર બંનેમાંથી જે ભાડું ઓછું હોય તે અપેક્ષિત ભાડું સ્ટેપ નંબર 1માં ધ્યાનમાં લેવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રમાણિત ભાડું 1,00,000 છે મકાન એમાં, અને ઉપરનું ભાડું 96,000 છે. તો બેમાંથી જે ઓછી રકમ છે એ 96,000 આપણે ધ્યાનમાં લેવાની છે. જ્યારે મકાન બીમાં 1,25,000 અને 1,30,000 માંથી ઓછી રકમ 1,25,000 છે, તો ધ્યાનમાં લઈશું 1,25,000. આમ આપણને મળી ગયું છે સ્ટેપ નંબર 1 મુજબનું અપેક્ષિત ભાડું. હવે આપણે સ્ટેપ નંબર 2 કરવાનું છે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું, જેની માટે આપણે મળવાપાત્ર ભાડાની રકમ દાખલાની રકમમાંથી ધ્યાનમાં લઈશું. તો દાખલાની રકમમાં આપણને મળવાપાત્ર ભાડું માસિક આપ્યું છે મકાન એ અને બીનું 10,000. સી અને ડીની કોઈ વિગતો છે નહીં. હવે માસિક 10,000 છે તો વાર્ષિક 1,20,000 રૂપિયા બંને મકાન માટે 1,20,000 1,20,000 વાર્ષિક ભાડું થાય. તો ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું દર્શાવી દેવાનું છે. તો પત્રકમાં દર્શાવી દઈશું સ્ટેપ નંબર 2 ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું વાર્ષિક ભાડું મકાન 1નું 10,000 ગુણ્યા 12 કરીશું તો મળશે 1,20,000, અને મકાન 2નું પણ 10,000 ગુણ્યા 12 કરીશું તો મળશે 1,20,000. આમ આપણને મળ્યું છે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું સ્ટેપ નંબર 2 મુજબ 1,20,000 અને 1,20,000. જ્યારે સી અને ડીની કોઈ વિગત નથી એટલે આપણે દાખલામાં દર્શાવી નથી. હવે આપણે સ્ટેપ નંબર 1 મુજબનું આપણને અપેક્ષિત ભાડું મળી ગયું છે અને સ્ટેપ નંબર 2 મુજબનું પણ અપેક્ષિત ભાડું મળી ગયું છે. તો આને આધારે આપણે સ્ટેપ નંબર 3 કરવાનું છે, એટલે કે સ્ટેપ નંબર 1 અને 2 માંથી જે ભાડાની રકમ વધુ હોય તે આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની છે. તો ગણતરી કરવાની છે સ્ટેપ નંબર 3ની. તો સ્ટેપ નંબર 3 કરીશું. સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 માંથી જે વધુ ભાડાની રકમ હોય તે ધ્યાનમાં લેવી. તો સ્ટેપ 1માં 96,000 છે અને સ્ટેપ 2માં 1,20,000 છે, તો ધ્યાનમાં લેવાની રકમ થશે 1,20,000. એવી રીતે મકાન બીમાં તો સ્ટેપ નંબર 1 મુજબનું ભાડું 1,25,000 છે અને સ્ટેપ નંબર 2 મુજબનું ભાડું 21,000 છે, તો ધ્યાનમાં લેવાની છે 1,25,000. હવે આપણે સ્ટેપ નંબર 3 ને આધારે આપણે સ્ટેપ નંબર 4 કરવાનું છે. તો લખીશું સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 એટલે સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું અનુક્રમે 1,20,000 અને 1,25,000. હવે દાખલામાં જો આપણને મકાન ખાલી રહ્યાનો સમય આપ્યો હોય તો ખાલી રહ્યા સમયનું ભાડું આપણને આ ભાડામાંથી બાદ મળે, એટલે મળશે આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય. તો દાખલામાં જોઈ લઈશું કે મકાન ખાલી રહ્યું છે કે કેમ. તો દાખલાની રકમમાં આપણને આપ્યું છે મકાન ખાલી રહ્યાનો સમય. મકાન 1 માસ માટે ખાલી રહ્યું છે અને મકાન 2 છે એ 15 દિવસ માટે ખાલી રહ્યું છે. જ્યારે સી અને ડી છે એની કોઈ વિગતો પ્રાપ્ય નથી. તો મકાન એ 1 માસ માટે આપણે 10,000 લેખે ગણીએ તો 10,000 ભાડું, અને મકાન બીનું પણ માસિક ભાડું 10,000 છે, તો 15 દિવસનું 5,000 રૂપિયા ભાડું બાદ મળશે. આમ મકાન એ માંથી મકાન ખાલી રહ્યા સમયનું ભાડું 10,000 અને મકાન બીમાં 5,000 બાદ મળશે. તો આપણે જે સ્ટેપ નંબર 4ની રકમ આવી છે એમાંથી બાદ કરવાનું છે વેકેન્સી સમયનું ગુમાવેલ ભાડું કે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું. મકાન 1નું 10,000 ગુણ્યા 1 કરીશું તો મળશે 10,000, અને મકાન 2નું 10,000 ગુણ્યા અડધો માસ કરીશું તો મળશે આપણને 5,000. સી અને ડીની કોઈ વિગત નથી એટલે આપણે દર્શાવી નથી. હવે સ્ટેપ નંબર 3 માંથી આપણે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું બાદ કર્યું તો આપણને મળ્યું ગ્રોસ વાર્ષિક મૂલ્ય જીવીએ 1,20,000 માઇનસ 10,000 એટલે મળ્યા 1,10,000, અને 1,25,000 માઇનસ 5,000 એટલે મળ્યા 1,20,000. હવે આપણે બાદ કરવાના છે મ્યુનિસિપલ કરવેરા, અને મ્યુનિસિપલ કરવેરા બાદ કરીએ એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધવાનું છે. તો દાખલામાં જોઈશું મ્યુનિસિપલ કરવેરા 2% લેખે ચારે મકાનના ચૂકવેલ છે. આપણે મકાન એ અને બી ના મ્યુનિસિપલ કરવેરા ધ્યાનમાં લેવાના છે, અને મ્યુનિસિપલ કરવેરા છે એ મ્યુનિસિપલ વાર્ષિક ભાડાના 2% લેખે ધ્યાનમાં લઈશું. તો મકાન 1નું વાર્ષિક ભાડું મ્યુનિસિપલ છે 96,000. 96,000ના 2% લેખે 1,920 રૂપિયા મળશે. જ્યારે મકાન બીનું મ્યુનિસિપલ મુજબનું ભાડું 1,20,000 છે એના 2% કરશું તો 2,400 રૂપિયા બાદ મળશે. આમ મ્યુનિસિપલ કરવેરા મકાન 1ના 1,920 ને મકાન 2ના
₹2400 બાદ મળશે. તો બાદ કરીશું મ્યુનિસિપલ કરવેરા 96,000ના 2% કરીશું તો મળશે ₹1920 અને મકાન 2નું મ્યુનિસિપલ ભાડું 1,20,000ના 2% કરશું તો મળશે 2400. ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી આપણે મ્યુનિસિપલ કરવેરા બાદ કરીએ તો મળે આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. 1,10,000 - 1920 કરીશું તો મળશે ₹1,08,080 મકાન એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય NVA. જ્યારે મકાન બીનું 1,20,000 - 2400 કરશું તો મળશે આપણને 1,17,600. મકાન સી અને ડીનું છે એ વાર્ષિક મૂલ્ય હવે આપણે અહીંયા શૂન્ય દર્શાવી દેવાનું છે. એટલે કે હવે પછીની ગણતરી કરતી વખતે મકાન સી અને ડીની વિગતો પણ ધ્યાનમાં લેવાની છે. તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આપણને મળી ગયું છે. સૌપ્રથમ આપણે ખાસ કપાતોમાં પ્રમાણિત કપાત બાદ કરવાની છે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. ત્યારબાદ મકાનની લોન હોય તો લોન પરનું વ્યાજ અને મૂડીકૃત વ્યાજ બાદ કરવાનું છે અને ત્યારબાદ શોધવાનું છે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. તો હવે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી આપણે ખાસ કપાતોમાંથી સૌપ્રથમ બાદ કરવાનું છે પ્રમાણિત કપાત ચોખ્ખા મૂલ્યના 30%. તો મકાન એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય છે ₹1,08,080. ₹1,08,080ના આપણે 30% કરીશું તો મળશે આપણને 32,424 પ્રમાણિત કપાત મકાન એની. જ્યારે મકાન બીનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય છે 1,17,600. 1,17,600ના 30% કરીશું તો મળશે આપણને 35,280. સી અને ડીમાં કોઈ વિગતો છે નહીં એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આપણે ડેશ દર્શાવી દીધું છે કારણ કે શૂન્યના 30% કરીએ તો પણ આપણને શૂન્ય મળે. તો ચોખ્ખા વાર્ષિક મૂલ્ય બાદ આપણને દાખલામાં મકાન બાંધકામ લોનનું વ્યાજ હોય તો બાદ મળશે તો જોઈ લઈશું અને બાદ લઈશું. તો દાખલામાં આપણને મકાન લોન પર વ્યાજ અનુક્રમે 10,000, 15,000, 10,000 અને 10,000 આપેલું છે. તો ચારેય મકાનમાંથી આપણને આ વ્યાજ બાદ મળવાનું છે. તો બાદ કરીશું મકાન લોન પર વ્યાજ. બાદ મકાન લોન પર કે ઉછીની લોન પર વ્યાજ અનુક્રમે 10,000, 15,000, 10,000 અને 10,000 આપણને બાદ મળશે. હવે આપણે બાદ કરવાનું છે મૂડીકૃત વ્યાજની રકમ મૂકવાની છે. દાખલામાં આપણને બાંધકામ માટે મૂડીકૃત વ્યાજ આપ્યું છે અનુક્રમે 8,000, 8,000, 5,000 અને 5,000. જ્યારે બાંધકામ પૂર્ણ થયાનું વર્ષ આપણને આપ્યું છે પહેલા મકાનમાં 21-22, બીજામાં 22-23 એટલે બંને મકાનમાંથી 1/5 ભાગ લેખે 8,000ના કરીશું તો 1,600 બાદ મળશે. જ્યારે મકાન સીનું છે એ બાંધકામ સમયનો 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો હોવાથી મૂડીકૃત વ્યાજ બાદ મળશે નહીં. જ્યારે મકાન ડીનું છે એ આપણને 5,000ના 1/5 લેખે ₹1,000 બાદ મળશે. આમ મૂડીકૃત વ્યાજ છે એની માટે આપણે બાંધકામ પૂર્ણ થયાનું વર્ષ ધ્યાનમાં લેવાનું છે. તો મકાન એમાં 1,600, મકાન બીમાં પણ 1,600 અને મકાન સીમાં કોઈ પણ રકમ બાદ મળવાની નથી. જ્યારે મકાન ડીમાં ₹1,000 આપણને બાદ મળવાના છે. તો બાદ કરી દેશું મૂડીકૃત વ્યાજ. મકાન એકનું 8,000ના 1/5 કરીશું તો 1,600. મકાન બેના એટલે કે હાઉસ 2 બી છે એના પણ 1,600. જ્યારે મકાન સીની કોઈ વિગત નથી મળવાની. મકાન ડીના મળશે આપણને 1,000. તો આપણને મૂડીકૃત વ્યાજ આપણે દર્શાવી દીધું છે. હવે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી આ ખાસ કપાતોમાં પ્રમાણિત કપાત, ઉછીની લોન પર વ્યાજ અને મૂડીકૃત વ્યાજ આપણે બાદ કરીએ તો આપણને મળે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કરપાત્ર આપણે શોધીશું તો 1,08,080 - 32,424 - 10,000 - 1,600 કરીશું તો મળશે આપણને મકાન એનું ₹64,056. જ્યારે મકાન બીનું 1,17,600 - 35,280 - 15,000 - 1,600 કરીશું તો મળશે આપણને 65,720. મકાન સીનું મળશે -10,000 જ્યારે મકાન ડીનું મળશે -11,000. હવે આપણે મકાન મિલકતની કુલ કરપાત્ર આવકની ગણતરી કરવાની છે તો આ ચારેય રકમનો સરવાળો કરી દેવાનો છે. તો મળશે આપણને મકાન મિલકતની કુલ કરપાત્ર આવક. તો મકાન મિલકતની કુલ કરપાત્ર આવક બરાબર 64,056 વત્તા 65,720 - 10,000 - 11,000 બરાબર આપણને મળશે મકાન મિલકતની કુલ કરપાત્ર આવક ₹1,08,773. તો આ દાખલો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પ્રશ્ન 3ની અથવામાં પૂછેલ હતો તેનો ઉકેલ છે. દાખલો ગણવા માટે સૌપ્રથમ આપણે ગણ્યું છે સ્ટેપ નંબર 1 અપેક્ષિત ભાડું. ત્યારબાદ કર્યું છે સ્ટેપ નંબર 2 ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું.
અને તેના આધારે આપણે બેમાંથી જે વધુ રકમ હતી એ સ્ટેપ નંબર 3માં ધ્યાનમાં લીધી અને સ્ટેપ નંબર 3 એ જ બન્યું સ્ટેપ નંબર 4નું ભાડું. એમાંથી આપણે બાદ કર્યું વેકેન્સી સમયનું કે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું બાદ તો આપણને મળ્યું ગ્રોસ વાર્ષિક મૂલ્ય અને ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી બાદ કર્યા કરવેરા તો મળ્યું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય અને ચોખ્ખું વાર્ષિક મૂલ્યમાંથી પ્રમાણિત કપાત ઉછીની લોન પર વ્યાજ કે મકાન બાંધકામ લોનનું વ્યાજ કે મૂડીકૃત વ્યાજ બાદ કર્યું તો આપણને મળી કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય અને ચારેય રકમનો આપણે સરવાળો કરીએ તો મળી આપણને મકાન મિલકતની કુલ કરપાત્ર આવક. તો આવી રીતે આ દાખલો ગણવાનો છે. અગેઇન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, લિંકને મિત્રો સાથે શેર કરી દો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવા જ કયા વિડીયો જોવા માંગો છો તે આપ કમેન્ટ સેક્શનમાં લખો.